ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે ચેપ્ટર નંબર 1 આઈસીએમમાં ઇન્સ્ટોલેશન્સ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં જોઈશું એડવર્સ ઇફેક્ટ ઓફ મિસઅલાઇનમેન્ટ ઓફ શાફ્ટ. દેટ મીન્સ કે આપણા જે સ્ટેટિક અને રોટેટિંગ મશીન્સ છે એમાં શાફ્ટનું મિસઅલાઇનમેન્ટ થાય છે તો વોટ વિલ બી ધ ઇફેક્ટ, કઈ કઈ ઇફેક્ટ થઈ શકે, કઈ કઈ અસરો થઈ શકે, ખરાબ અસરો કઈ કઈ થઈ શકે, રાઈટ. તો ખરાબ અસરો કઈ થાય છે એ જોવાનું છે કે શું વસ્તુ એક્સિડન્ટલી બની શકે. તો એડવર્સ ઇફેક્ટ ઓફ મિસઅલાઇનમેન્ટ ઓફ શાફ્ટ. હવે જ્યારે મિસઅલાઇનમેન્ટ થાય ત્યારે બે ફેક્ટર્સ રિસ્પોન્સિબલ બને છે કે જેમાં આપણે પુલ યા તો પટ્ટાનો ઉપયોગ કરેલ હોય તો, યા તો બીજું હોય છે કે જેમાં આપણે ગિયર કે કપલિંગનો ઉપયોગ કર્યો હોય તો કઈ કઈ એડવર્સ ઇફેક્ટો થઈ શકે. તો એમાં એ છે ઇફ બરાબર, પુલી યા તો બેલ્ટનો યુઝ કર્યો હોય તો શાફ્ટ જ્યારે મિસઅલાઇન થઈ જાય છે તો શું વસ્તુ થઈ શકે. તો પહેલું તો જ્યારે પટ્ટો પુલી એન્ડ બેલ્ટ ઓર નહીં એન્ડ પુલી એન્ડ બેલ્ટનો ઉપયોગ કર્યો હોય ત્યારે. હવે જ્યારે આ બેલ્ટ છે બરાબર એ મિડલ્સમાં ન હોય અને એક બાજુ મૂવ થઈ જાય છે કે ખસી જાય છે તો જ્યારે એક હાઈ સ્પીડ ઉપર થાય પહોંચે છે મશીન ત્યારે શું થાય છે, બેલ્ટ ઉતરી જાય છે, રાઈટ. તો ફર્સ્ટ પોઈન્ટ આવશે કે વેન when belt is not in the middle of pulley, so at high speed શું થશે, બેલ્ટ will be down, બેલ્ટ ઉતરી જશે, રાઈટ. હવે આવી રીતે બેલ્ટ ઉતરી જાય છે તો શું થવાનો ભય રહે છે, એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે છે, રાઈટ. ધેન ડ્યુ ટુ એ જગ્યાએ શું થાય છે, એક્સિડન્ટ થવાનો ચાન્સીસ રહે છે. નાઉ થર્ડ પોઈન્ટ છે કે આવી રીતે બેલ્ટ ઉતરી જાય છે તો વારંવાર આપણે શું થાય છે, ચડાવવો પડે છે અને ઇટ ઇઝ ધ વેસ્ટ ઓફ ટાઈમ. વેસ્ટ ઓફ ટાઈમ કેમ કે અગેન એન્ડ અગેન વી હેવ ટુ એડજસ્ટ ધ belt. રાઈટ. ધેન પછી છે કે પટ્ટો એ બેલ્ટ એક બાજુ ખસી જાય, મિડલમાં ના રહે તો શું થાય કે એક તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે, બીજું કે બેલ્ટ આવી રીતે વારંવાર ઉતરી જાય છે તો ઇટ ઇઝ ધ વેસ્ટ ઓફ ટાઈમ. બીજું આગળ છે કે જો એ મિડલમાં નથી રહેતો તો શું થાય છે કે બેરિંગ ઉપર વધારે પડતું પ્રેશર્સ આવે છે અને બેરિંગ જલ્દી ખરાબ થઈ જાય છે.
તો બીજું છે કે પ્રેશર આવે છે બેરિંગ ઉપર. એન્ડ અને શું થઈ જાય છે? ડેમેજ થઈ જાય છે. બરાબર. ધેન બેલ્ટ છે એ આવી રીતે મિડલમાં ન રહેતા ખસી જવાથી શું થાય છે કે ઘણીવાર મશીન સાથે ઘસડાતો હોય તો ઇટ વિલ ક્રિએટ ધ નોઇઝ, રાઈટ? તો એના લીધે શું થાય છે કે અવાજ પણ ક્રિએટ થાય છે. તો નોઇઝ વિલ ક્રિએટ, રાઈટ? તો ફર્સ્ટ જે છે કે જ્યારે મશીન્સમાં બેલ્ટનો ઉપયોગ કરવામાં આવેલો હોય અને એનું મિસઅલાઇનમેન્ટ થઈ જાય છે તો શું વસ્તુઓ, શું એડવર્સ ઇફેક્ટ થઈ શકે એના વિશેની વાત છે. તો સૌથી પહેલા જ્યારે બેલ્ટ મિડલમાં નથી રહેતો, બરાબર, અને એક બાજુ ખસી જાય છે, તો જ્યારે મશીન ચાલુ થાય અને એક સ્પીડે પહોંચે ત્યારે એ બેલ્ટ શું થશે? ઉતરી જશે. અને એવી રીતે બેલ્ટ ઉતરી જવાથી સમટાઈમ્સ એક્સિડન્ટ્સ થવાનો ચાન્સીસ રહે છે. ધેન હવે આવી રીતે બેલ્ટ ઉતરી જાય તો ઘણીવાર વારંવાર બેલ્ટ ઉતરવાની જે પ્રક્રિયા થાય છે એમાં સમયનો પણ વેસ્ટ થાય છે. ધેન કે આવી રીતે બેલ્ટ એક બાજુ ખસી જવાથી બેરિંગ ઉપર પણ દબાણ આવતું હોય છે અને બેરિંગ ઉપર દબાણ આવવાથી બેરિંગ શું થાય છે? સમટાઈમ્સ ડેમેજ થઈ જાય છે. અને બીજું શું થાય છે કે એ મશીન સાથે બેલ્ટ ઘસાય છે તો શું એ ક્રિએટ કરે છે? એક નોઇઝ ક્રિએટ કરે છે. બરાબર. તો આ પણ આટલી વસ્તુ છે કે જેમાં આપણે શાફ્ટનું મિસઅલાઇનમેન્ટ થવાથી આ વસ્તુ આપણને નુકસાનકારક સાબિત થાય છે. હવે બીજું છે કે જેમાં આપણે ગિયર કે કપલિંગનો ઉપયોગ કરેલો હોય તો શું એડવર્સ ઇફેક્ટ થઈ શકે? ગિયર કે કપલિંગ ના લીધે શું એડવર્સ ઇફેક્ટ થઈ શકે? તો છે કે જ્યારે બે મશીન્સને આપણે ગિયર કપલિંગથી જોઈન્ટ કરેલા હોય તો એમાં શું થાય કે વાઇબ્રેશન્સ વધારે થાય અને શું કરે? નોઇઝ પણ ક્રિએટ કરશે. બરાબર. તો જ્યારે when machines are coupled together, it will vibrate more and generate noise. બરાબર. કપલિંગ કરેલું હોય તો હવે ગિયર બેરિંગ માં પણ શું થાય છે? ગરમ થઈ જાય છે અને એના લીધે એ જલ્દીથી ખરાબ થઈ જાય. તો બીજી ઇફેક્ટ શું થાય છે કે જ્યારે આપણે ગિયર કે કપલિંગ કરેલું હોય તો એ ગરમ થવાના લીધે શું થાય છે કે વહેલા ખરાબ થઈ જાય છે. મિસઅલાઇનમેન્ટ જ્યારે થાય છે શાફ્ટનું ત્યારે કપલિંગ કરેલું હોય તો શું થાય છે કે કપલિંગના બોલ્ટ તૂટી જવાની શક્યતા રહી શકે છે. તો કપલિંગ બોલ્ટ બ્રેક થઈ જાય છે. ધેન
મશીન્સમાં વધારે પડતું વાઇબ્રેશન્સ થવાના લીધે શું થાય છે કે ફાઉન્ડેશન્સ પર ઇફેક્ટ થાય છે અને ફાઉન્ડેશન્સના નટ બોલ્ટ ઢીલા, ફાઉન્ડેશન્સ ખખડી જાય છે કે એનું જે અલાઇનમેન્ટ આપણે કરેલું હોય, સરફેસ સમતલ સપાટી બનાવી હોય એમાં પણ શું થાય છે, ડેમેજ થઈ જાય છે. તો because of vibrations in machine, it adverse effect on foundation. ફાઉન્ડેશન પર એની ખરાબ અસર પડે છે. બરાબર? તો આટલી વસ્તુ છે કે જે આપણે એડવર્સ ઇફેક્ટ ઓફ મિસઅલાઇનમેન્ટ ઓફ શાફ્ટ થાય છે. મતલબ શાફ્ટનું મિસઅલાઇનમેન્ટ થવાથી આટલી વસ્તુ ખરાબ ઇફેક્ટ આપી શકે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું હતું કે બે વસ્તુ આપણે યુઝ કરતા હોઈએ છીએ. એક તો બેલ્ટ હોય છે શાફ્ટ ઉપર, ધેન સમટાઈમ્સ ગેર યા તો કપલિંગ યુઝ કરેલું હોય છે. તો બેલ્ટ યુઝ કર્યો હોય તો શું થાય એ આપણે જોયું. હવે કપલિંગ કરેલું હોય તો શું થઈ શકે કે જ્યારે બે મશીન્સને કપલિંગ કરેલા હોય તો એમાં શું થાય છે કે વાઇબ્રેશન્સ થવાના લીધે વધારે પડતો નોઇઝ બી ક્રિએટ થાય છે અને લાંબા ટાઈમે બેરિંગ વધારે ગરમ થઈ જવાથી પણ એ જલ્દીથી ખરાબ થઈ જાય છે. સમટાઈમ્સ કપલિંગ બોલ્ટ પણ બ્રેક થઈ જાય છે, મતલબ તૂટી જાય છે. અને બીજું કે વાઇબ્રેશન્સ થવાથી મશીન્સમાં કે આપણું ફાઉન્ડેશન્સ પર એડવર્સ ઇફેક્ટ થાય છે. રાઈટ? તો આ હતી એડવર્સ ઇફેક્ટ ઓફ મિસઅલાઇનમેન્ટ ઓફ શાફ્ટ. નાઉ હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું કે છે ટૂલ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ નેસેસરી ફોર ઇન્સ્ટોલેશન. Instrument necessary for installation. રાઈટ? તો ઇન્સ્ટોલેશન્સ માટે જે જરૂરી છે ટૂલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ કયા કયા છે? આમ તો ઇન્સ્ટોલેશન્સ માટે જનરલી બે પ્રકારના સાધનોની જરૂર પડતી હોય છે. ફર્સ્ટ જે છે કે ઇક્વિપમેન્ટને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા માટે ઉપયોગ કરીએ છીએ. રાઈટ? અને બીજી સાધન છે કે જે ફાઉન્ડેશન ઉપર ગોઠવી દઈએ આપણે મશીન્સને અને પછી એને ફિટ કરવા માટે એનું લેવલ, અલાઇનમેન્ટ એ બધું ચેક કરવાની વાત છે. તો અહીંયા આપણે જે જોઈએ છે કે ઇન્સ્ટ્રુમેન્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મૂકી દીધું. દેટ્સ મીન્સ લોડિંગ એન્ડ અનલોડિંગ પ્રોસેસ ઇઝ ડન. બટ નાવ હવે આપણે ફાઉન્ડેશન ઉપર એને ફિટ કરવા માટે કઈ કઈ વસ્તુઓ, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ જરૂરી છે એના વિશેની વાત છે. તો એમાં ફર્સ્ટ છે સ્પિરિટ લેવલ. રાઈટ? સેકન્ડ છે ટ્રાય સ્ક્વેર. થર્ડ છે સ્પેનર અને વ્રિન્ચીસ. ધેન ફોર્થ છે સ્ક્રૂ ડ્રાઈવર. બરાબર? તો આ ચાર વસ્તુ છે કે જે જરૂરી છે. જીટીયુની એક્ઝામ માટે આ ક્વેશ્ચન્સ આઈએમપી છે કે ઇન્સ્ટોલેશન્સ માટે કયા ટૂલ્સ જરૂરી છે. તો મેઇનલી ચાર છે. સ્પિરિટ લેવલ કે જેને થી આપણા ફાઉન્ડેશન્સનું લેવલિંગ, સમતલ સરફેસ આપણને ખબર પડે. ધેન ટ્રાય સ્ક્વેર છે કે જે બે ખૂણા જ્યાં ભેગા થતા હોય, બરાબર, એ બંનેના કાટખૂણા ચેક કરવા માટે એનો ઉપયોગ થાય છે. સ્પેનર અને વ્રિન્ચીસ. ધેન લાસ્ટ સ્ક્રૂ ડ્રાઈવર કે જે આપણે બધાએ નોર્મલી પ્રેક્ટિકલી જોયેલું પણ છે અને સાંભળેલું પણ છે.
તો ફર્સ્ટ ઓફ ઓલ જે સ્પિરિટ લેવલ છે, બરાબર, સ્પિરિટ લેવલ એક એવું સાધન છે કે જે લંબચોરસ બોક્સમાં આવે છે. સો ઇટ ઇઝ ઇન રેક્ટેંગલ બોક્સ. બરાબર, રેક્ટેંગલ બોક્સ હોય છે કે જેમાં કાચની ગ્લાસની એક ટ્યુબ હોય છે કે જેમાં લિક્વિડ ભરેલું હોય છે, રાઈટ. અને એમાં શું લિક્વિડ ભરેલું હોય છે અને અંદર એક એર બબલ હોય છે. કે હવે લેવલ ચેક કરવા માટે આપણે સ્પિરિટ લેવલને શું કરવાનું હોય છે, જે આપણું મશીન છે એની સપાટી ઉપર રાખવાનું હોય છે. હવે અંદર જે એર બબલ છે એ એર બબલ શું થશે, મશીન આપણે સ્પિરિટ લેવલ છે, બરાબર, આ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે મશીન્સની સરફેસ ઉપર રાખીએ છીએ તો એર બબલ છે, જો એર બબલ જે છે એ વચ્ચેના મિડલ પોર્શન્સમાં રહે તો આપણે એવું સમજીએ કે સરફેસ લેવલમાં છે. બટ એર બબલ મૂવ ટુ લેફ્ટ સાઈડ ઓર રાઈટ સાઈડ, બેમાંથી ગમે તે એક બાજુ જો એડજસ્ટ થાય છે તો આપણે સમજવાનું કે લેવલિંગ ઓકે નથી, એને એડજસ્ટમેન્ટ કરવાની જરૂર છે. બરાબર, તો આવી રીતે સ્પિરિટ લેવલથી આપણે શું કરી શકીએ છીએ, મશીન્સની સપાટીનું લેવલ ચેક કરી શકીએ છીએ એને ફાઉન્ડેશન ઉપર એડજસ્ટ કરવા માટે, કે જેનાથી મશીન્સ લેવલિંગમાં લગાવેલું છે કે નહીં એનો આપણને ખ્યાલ આવે છે. ધેન આવે છે ટ્રાય સ્ક્વેર, કે જેને આપણે કાટખૂણો પણ કહીએ છીએ. બરાબર, આ તમે જોયું પણ હશે અને વાપર્યું પણ હશે. હવે ટ્રાય સ્ક્વેર શું કરે કે બે બાજુની જે સપાટી હોય છે કાટખૂણે તેને ચેક કરવા માટે આપણે આ ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ કરીએ છીએ. હવે એમાં શું હોય છે, એમાં એક બીમ હોય છે અને એક બાજુ બ્લેડ હોય છે. એક બાજુ બીમ હોય છે અને બીજી બાજુ શું હોય છે, બ્લેડ હોય છે. એ બંને વસ્તુને એકબીજાને શું કરવામાં આવે છે, પેરેલલ લંબ ગોઠવવામાં આવે છે. બરાબર, અને એ રીતે એનું ટ્રાય સ્ક્વેરથી લેવલિંગ ચેક કરવામાં આવે છે. ધેન છે સ્પેનર અને વ્રિન્ચીસ. જ્યારે આપણે લોડિંગ અને અનલોડિંગ ફોર લોડિંગ અનલોડિંગ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ કરવા માટે કયા લિફ્ટિંગ ડિવાઇસીસ જો જરૂરી છે એમાં આપણે વ્રિન્ચીસ જોયું હતું. બરાબર, હવે સ્પેનર જે છે, સ્પેનર ફર્સ્ટ વન, સ્પેનરનો ઉપયોગ છે ને બોલ્ટ પર નટને ફિટ કરવા માટે કે ખોલવા માટે થાય છે. તો સ્પેનરનો ઉપયોગ શું થાય છે, બોલ્ટની ઉપર નટને ફિટ કરવા માટે યા તો ઓપન કરવા માટે, ખોલવા માટે સ્પેનરનો ઉપયોગ થતો હોય છે. બરાબર, સમટાઈમ્સ પાઇપ રેન્ચનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પાઇપ રેન્ચ એટલે આપણે સિમ્પલ મંકી રેન્ચ કહીએ છીએ કે જેને વાંદરી પાનું પણ કહેતા હોઈએ છીએ. તો એ શું કરે છે, બોલ્ટ પર નટને ફિટ કરવા માટે આપણે સ્પેનરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વ્રિન્ચીસ એટલે શું છે કે જે મશીન્સ છે એને એક બાજુથી એક ચેન જેવું હોય છે. બરાબર, જેને શું કહેવાય, ટી સોકેટ રેન્ચ જેવું પણ કહેવામાં આવે છે, કે એનો ચેનનો એક ભાગ મશીન્સ તરફ અને બીજો કે જ્યાં મજબૂત પાયો છે એની તરફ કરવામાં આવે છે અને એ રીતે મશીનને ખેંચવામાં આવે છે કે જેનાથી આપણે હ્યુમનને વધારે લોડ ના પડે કામ કરતી વખતે. બરાબર, તો ઇઝીલી વ્રેન્ચીસથી આપણે મશીન્સને શું કરી શકીએ, ખસેડી શકીએ, ઇન્સ્ટોલ કરી શકીએ કોઈ જગ્યાએ. ધેન લાસ્ટ છે સ્ક્રૂ ડ્રાઈવર. સ્ક્રૂ ડ્રાઈવર આપણને ખબર છે કે શેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ, સ્ક્રૂને ફિટ કરવા માટે. અલગ અલગ સ્ક્રૂ હોય છે કે જેને ફિટ કરવા માટે. હવે સ્ક્રૂ ડ્રાઈવર વિવિધ બ્લેડમાં આવેલા હોય છે જેની લેન્થ અને વિડ્થ અલગ અલગ મળે છે. એઝ વેલ એઝ એમાં એ સમટાઈમ્સ પ્લાસ્ટિક હેન્ડેબલ હોય છે યા તો વુડન હેન્ડના હોય છે, એવી રીતે અલગ અલગ હોય છે.
આ સિવાય અધર જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ છીએ એ છે ડાયલ ગેજ, ફીલર ગેજ એન્ડ ડેપ્થ ગેજનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, તો આ ચાર જે છે એ મેઇન છે. બરાબર, તમને જીટીયુની એક્ઝામમાં પૂછાય છે તો આ ચાર મેઇન લખી એનું ડિસ્ક્રિપ્શન આપવાનું. ધેન આપણે ડાયલ ગેજ, ફીલર ગેજ અને ડેપ્થ ગેજનો પણ ઉપયોગ કરીએ છીએ ફોર ધ ઇન્સ્ટોલેશન. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.